નમસ્કાર. ચાલો આજે એક રસપ્રદ સફર પર જઈએ. આપણે એ જોઈશું કે આપણું સદીઓ જૂનું આધ્યાત્મિક જ્ઞાન આજના આ ડિજિટલ યુગમાં કેવી રીતે ગોઠવીને આપણી સામે રજૂ કરવામાં આવે છે. અને આ સમજવા માટે આપણે એક ખાસ ઉદાહરણની ઊંડાઈમાં ઉતરીશું. તો મૂળભૂત સવાલ આ છે. આજના સમયમાં જ્યારે ચારે બાજુ માહિતીનો ધોધ વહી રહ્યો છે, ત્યારે જે સાચા જ્ઞાનની શોધમાં છે એમના માટે આ પ્રાચીન ગ્રંથોને કેવી રીતે સંરચિત કરાય છે. ચાલો આની જ તપાસ શરૂ કરીએ. આપણી આખી શોધ છે ને એક પુસ્તકની ઓનલાઈન લિસ્ટિંગથી શરૂ થાય છે, પણ એનું જે શીર્ષક છે એ કોઈ સામાન્ય નામ નથી. એના શબ્દોમાં જ એક બહુ મોટી વ્યવસ્થાના સંકેતો છુપાયેલા છે. ચાલો આ શીર્ષકને જરા તોડીને સમજીએ. 108 ઉપનિષદ, આ તો થઈ એની સામગ્રી. પણ જે બીજો ભાગ છે, બ્રહ્મવિદ્યાખંડ, એ ખાસ છે. એ આપણને કહે છે કે આ જ્ઞાનના કયા પાસા પર ફોકસ કરવામાં આવ્યું છે. આ એક ચોક્કસ વિભાગ છે. તો સવાલ થાય કે આ બ્રહ્મવિદ્યા એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ છે પરમ સત્યનું જ્ઞાન. મતલબ કે આ પુસ્તક જ્ઞાનના ઊંડા દાર્શનિક મૂળિયા વિશે છે, એટલે જ એને પરમ જ્ઞાનનો વિભાગ કહેવાય છે. સારું, તો હવે આપણે નામનો અર્થ તો સમજી ગયા, પણ ચાલો હવે આ પુસ્તકને જરા નજીકથી જોઈએ, એના આંકડાઓને. કારણ કે ક્યારેક છે ને આંકડા પણ ઘણી મોટી કહાની કહી જાય છે. પહેલો જ આંકડો 424 પાના. આ જોતાં જ ખબર પડી જ જાય કે આ કોઈ નાની સૂની ચોપડી નથી, પણ જ્ઞાનનો એક મોટો, વિસ્તૃત અને ઊંડો સંગ્રહ છે. અને વજન લગભગ 0.83 કિલોગ્રામ્સ. તમે વિચારો, આ ખાલી કાગળનું વજન નથી, પણ એની અંદર રહેલા જ્ઞાનની ગહેનતાનો એક મૂર્ત અહેસાસ છે. અને આ પ્રાચીન જ્ઞાનને આધુનિક સ્વરૂપ ક્યારે મળ્યું? 2010માં. આ વાત સ્પષ્ટ કરે છે કે જ્ઞાનની ધારા ક્યારેય અટકતી નથી, એ સમય સાથે નવું રૂપ લેતી રહે છે. તો ચાલો આ બધી માહિતી એક સાથે જોઈએ. 224 પાના, 0.83 કિલો વજન અને પ્રકાશન વર્ષ 2010. અને હા, અહીં પહેલીવાર પ્રકાશકનું નામ સ્પષ્ટપણે સામે આવે છે. યુગ નિર્માણ યોજના, મથુરા. આ નામ ખાસ યાદ રાખજો, કારણ કે એ આગળ બહુ મહત્વનું સાબિત થવાનું છે. ઓકે, અને હવે આવે છે આખી વાતનો સૌથી રોમાંચક ભાગ. ખબર છે શું? આ પુસ્તક એકલું નથી. એ તો એક બહુ મોટી સુનિયોજિત સિસ્ટમનો માત્ર એક હિસ્સો છે. પણ આ રહસ્ય ખુલ્યું ક્યાંથી? એ જ વેબ પેજ પર, એક નાનકડા સંબંધિત પુસ્તકો સેક્શનમાંથી. બસ આ એક નાનકડી કડીએ આપણને કેવા મોટા ચિત્ર તરફ દોરી દીધા, જેની આપણને શરૂઆતમાં કલ્પના પણ નહોતી. અને જુઓ, આ છે એ મોટું ચિત્ર. 3 ખંડ, જાણે કે જ્ઞાનના 3 મજબૂત સ્તંભ. બ્રહ્મવિદ્યા આપણને તત્વજ્ઞાન આપે છે. જ્ઞાનખંડ એ જ્ઞાનને સમજવામાં મદદ કરે છે. અને સાધનાખંડ એ બધું જીવનમાં કેવી રીતે ઉતારવું એની પ્રેક્ટિકલ રીત બતાવે છે. દર્શન, સમજણ અને અભ્યાસ. વાહ, આ તો એક સંપૂર્ણ અભ્યાસક્રમ છે. તો સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે ભાઈ, આટલી સરસ રીતે જ્ઞાનને ગોઠવ્યું કોણે? આ આખી સિસ્ટમ પાછળ કઈ સંસ્થાનો હાથ છે? હવે આપણું ધ્યાન જશે એના સ્ત્રોત પર, એટલે કે પ્રકાશક પર. અને ફરી એકવાર એ જ નામ સામે આવે છે. યુગ નિર્માણ યોજના, મથુરા. આ સંસ્થા માત્ર પ્રકાશક નથી, પણ આ વિશાળ આધ્યાત્મિક જ્ઞાન ભંડારના સંચાલક અને વિતરક છે. એમનું કામ જ્ઞાનને ભેગું કરીને એને એક વ્યવસ્થિત માળખામાં રજૂ કરવાનું છે. અને વાત અહીં પુસ્તકો પર અટકતી નથી. જરા જુઓ વેબસાઇટ પર બીજું શું શું મળે છે. સામયિકો, ટ્રેનિંગના અભ્યાસક્રમો, રોજના કાર્યક્રમોની માહિતી. આ બધું જોતા એવું લાગે છે કે આ તો એક આખી શૈક્ષણિક પ્રણાલી છે, જે પુસ્તકોથી પણ ઘણી આગળ છે. તો વિચારો, એક સામાન્ય લાગતી વેબસાઇટના પેજમાંથી આપણને કેટલી બધી જાણકારી મળી. ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું એનો એક ઝડપી સારાંશ લઈ લઈએ. આપણી આખી સફર કેવી રહી? આપણે એક પુસ્તકથી શરૂઆત કરી, પછી આપણે એના આંકડા જોયા, ત્યાંથી આપણને જ્ઞાન અને સાધના નામના બીજા ભાગો મળ્યા, અને છેલ્લે આપણે એ સંસ્થાને ઓળખી જે આ બધા પાછળ છે. એક ક્લિકથી શરૂ કરીને આપણે એક આખા અભ્યાસક્રમ સુધી પહોંચી ગયા. તો આના મુખ્ય તારણો એકદમ સ્પષ્ટ છે. પહેલું, કે આપણા પ્રાચીન ગ્રંથોને બહુ જ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી રહ્યા છે. બીજું, કે જ્ઞાનને માત્ર માહિતીના ઢગલા તરીકે નહીં, પણ એક સ્પષ્ટ માર્ગ તરીકે રજૂ કરાય છે. અને છેલ્લું, કે ડિજિટલ દુનિયા આ અમૂલ્ય જ્ઞાન માટે નવા દરવાજા ખોલી રહી છે. અને અંતે હું એક વિચારવા જેવા સવાલ સાથે આ વાત પૂરી કરવા માંગુ છું.
આજના સમયમાં જ્યાં ચારે બાજુ માહિતીનો મહાસાગર છે ત્યાં સાચું જ્ઞાન કેવી રીતે શોધવું? શું આવી ગોઠવેલી વ્યવસ્થિત પ્રણાલીઓ આપણને માહિતીના ભ્રમમાંથી બહાર કાઢીને સાચા શાણપણ તરફ લઈ જવાનો રસ્તો બતાવી શકે છે? આના પર જરૂર વિચારજો.